એ ઈચ્છા છે કે લગ્નમાં સ્ત્રી અને પુરુષનો પ્રેમ તેઓના જીવન પર્યંત રહેવાના આદર્શને પરિપૂર્ણ કરે, એકબીજાના પૂરક બની રહી, એકમેકને સહાયક બની રહી, કાળજી રાખનારા રહે. ઈશ્વરની કૃપાએ આ પ્રીતિ દિન પ્રતિદિન વધતી રહે અને વર્ષો વર્ષ ગાઢ બનતી રહે. લગ્નમાં આવો પ્રેમ સાચા કૌટુંબિક જીવનનો પાયો છે અને ઈશ્વરે ચિંધેલો માર્ગ છે જે દ્વારા માનવી જીવનનું અસ્તિત્વ પેઢીઓમાં પરિણમે. તેઓ તેમના લગ્ન જીવન પર ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરે એવી પ્રાર્થના કરતા રહીશું. અત્યારે હાજર રહેલામાંથી કોઈ પણ વ્યક્તિ આ મંડળીના નીતિ નિયમો અને આ દેશના કાયદા મુજબ એમ જાણતું હોય કે આ બે વ્યક્તિ કાયદેસર રીતે પરણી શકે તેમ નથી, તો તે આગળ આવે અને અત્યારે જ જાહેર કરે, નહીં તો હંમેશ માટે ચૂપ રહે. સસીન, તમ બંનેને ઈશ્વરની હાજરીમાં તથા અત્રે હાજર રહેલા સભાજનોની હાજરીમાં હું એ પૂછું છું કે જો તમારા બંનેમાંથી કોઈ પણ જાણતું હોય કે આ લગ્ન કાયદેસર રીતે થઈ શકે તેમ નથી, તો અત્યારે જ તે જાહેર કરો. સસીનું બોલાવો એ પ્રમાણે બોલશો. હું સસીન પરલીન સ્વીટી સાથે લગ્નમાં શા માટે કાયદેસર જોડી શકાવ નહીં એનું કોઈ કારણ મારી જાણમાં નથી. હું પરલીન સ્વીટી સસીનની સાથે લગ્નમાં શા માટે કાયદેસર જોડી શકાવ નહીં એનું કોઈ કારણ મારી જાણમાં નથી. પ્રાર્થના કરીએ અને મનોજ ગોહિલ સાહેબ આપણને પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, જેમ તમે પરલીન સ્વીટી અને સસીનને એકઠા કર્યા છે તેમ તેમને તમારા પરના વિશ્વાસમાં દ્રઢ કરો, જેથી તેઓ તમારા નામે લીધેલી આ પ્રતિજ્ઞા જીવન પર્યંત પાળી શકે. તેઓને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર કરો અને દિન પ્રતિદિન તમારા પરના વિશ્વાસમાં અમારા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વધતા જાય તેવી કૃપા થવા દો. આમેન. તમે સસીન લગ્નની પવિત્ર હાલતમાં ઈશ્વરની આજ્ઞાઓ અનુસાર સહજોડે રહેવાને અર્થે પરલીન સ્વીટીને તમારી પરણિત પત્ની કરી લેવા ઈચ્છો છો. માંદગીમાં તથા તંદુરસ્તીમાં તમે તેના પર પ્રેમ રાખશો, તેને આશ્વાસન આપશો, તેનું સન્માન જાળવશો અને તેની સંભાળ રાખશો. વળી તમે બંને જીવતા રહો ત્યાં સુધી અન્ય સર્વનો ત્યાગ કરીને તમે કેવળ તેની જ સંગાતે રહેશો. હા, ઈશ્વરની સહાયથી હું એમ કરીશ. તમે પરલીન સ્વીટી લગ્નની પવિત્ર હાલતમાં ઈશ્વરની આજ્ઞાઓ અનુસાર સહજોડે રહેવાને અર્થે સસીનને તમારો પરણિત પતિ કરી લેવા ઈચ્છો છો. માંદગીમાં તથા તંદુરસ્તીમાં તમે તેના પર પ્રેમ રાખશો, તેને આશ્વાસન આપશો, તેનું સન્માન જાળવશો અને તેની સંભાળ રાખશો. વળી તમે બંને જીવતા રહો ત્યાં સુધી અન્ય સર્વનો ત્યાગ કરીને તમે કેવળ તેની જ સંગાતે રહેશો. હા, ઈશ્વરની સહાયથી હું એમ કરીશ. જે પ્રતિજ્ઞાઓ તમે હમણાં લેવાના છો તેની મુદ્રા તરીકે એકબીજાને જમણો હાથ આપશો. હું સસીન તમો પરલીન સ્વીટીને મારી પરણિત પત્ની તરીકે સ્વીકારી લઉં છું અને સારી હાલતમાં કે માઠી હાલતમાં, સંપત્તિમાં કે દરિદ્રતામાં, મંદવાડમાં કે તંદુરસ્તીમાં
ઈશ્વરની પવિત્ર વિધિ અનુસાર આજ દિનથી મરણ પર્યંત તમારા પર પ્રેમ કરવા, તમને પ્રસન્ન રાખવા હું તમારી સાથે બંધાવું છું. હું પરલીન સ્વીટી તમો સસીનને મારા પરિણીત પતિ તરીકે સ્વીકારી લઉં છું અને સારી હાલતમાં કે માઠી હાલતમાં, સંપત્તિમાં કે દરિદ્રતામાં, મંદવાડમાં કે તંદુરસ્તીમાં ઈશ્વરના પવિત્ર વિધિ અનુસાર આજ દિનથી મરણ પર્યંત તમારા પર પ્રેમ કરવા અને તમને પ્રસન્ન રાખવા હું તમારી સાથે બંધાવું છું. કોલ કરારના પ્રતીક તરીકે આજે વીંટીઓ આપવામાં આવી છે, એના પર પ્રભુની આશીષ ઉતરી આવે એ માટે પ્રાર્થના કરીએ અને ગુજરાત ડાયોસિસના ખજાનચી રમેશભાઈ પટેલ પ્રાર્થનામાં દોડશે. સર્વસમર્થ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારી આશીષો મારફતે આ વીંટીઓ સચિન અને પરમીન સ્વીટીના આનંદ પ્રેમનું પ્રતિક બની રહો અને જે વચનો અને પ્રતિજ્ઞાઓ આજે તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફત આપી છે તે પાળવાને સદા યાદ દેવડાવે. આમેન. આપણી વચ્ચે આજે કરવામાં આવેલા કરારના પ્રતીક તરીકે આ વીંટી હું તમને આપણા ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં આપું છું. આમેન. આપણી વચ્ચે આજે કરવામાં આવેલા કરારના પ્રતીક તરીકે આ વીંટી હું તમને આપણા ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં આપું છું. આમેન. જમણો હાથ આગળ આપો. શ્રી સસીન અને શ્રીમતી પરલીન સ્વીટી આ બે જણે પવિત્ર લગ્ન વિધિમાં જોડાવાનો એકબીજા સાથે કરાર કર્યો છે અને ઈશ્વર તથા આ સભા સમક્ષ એની કબૂલાત કરી છે અને અરસપરસ એકબીજાને સોંપાઈ જવાની પ્રતિજ્ઞા લીધી છે. વળી વીંટીઓની આપલે કરીને તો એકબીજાના હાથ જોડીને તે પ્રદર્શિત કરી છે. તેથી ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં હું હવે તેમને પતિ પત્ની થયેલા જાહેર કરું છું. જેને ઈશ્વરે જોડ્યું છે તેને માણસે જુદું ન પાડવું. આમેન. સહાય કરો કે આ જીવનમાં અમે ક્યારેક બી દુઃખ ના પહોંચાડીએ. સદા અમારા સુખ દુઃખમાં એકબીજાને સહભાગી બનાવીએ, જેની સાચા અર્થમાં અમે એક બની રહીએ. હંમેશા અમે બંને એકબીજાને પ્રમાણિત બની રહીએ. માટે અમારી સાથે અને સહજીવન અમે સદા તમારા પ્રેમમાં રહીએ, એકબીજા પૂરક બની રહીએ. ત્યારે અમારી સહાય કરો. આ બંને તમારા પવિત્ર નામ ઈસુ ખ્રિસ્તનું ઈશ્વર પિતા,
પુત્ર અને પવિત્ર આત્મા તમને આશીર્વાદ દો, તમારું રક્ષણ કરો ને તમને સંભાળો. તમારાથી પ્રભુ પ્રસન્ન થાય અને તમારા આયુષ્યના અંત પર્યંત પવિત્ર પ્રેમમાં તમે સજોડે જીવન ગુજારી શકો. માટે તે પોતાની કૃપાની સંપત્તિ તમારા પર રેડી દો. આમેન. વેલ કરજો. સહેજ હાથ નીચે. હા. સામે જો.